નમસ્કાર। આજે રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આંબાપાડા પ્રાથમિક શાળામાં આવવાનું થયું। ખૂબ સરસ વાતાવરણ અને ખૂબ સરસ પરિસરની વચ્ચે એક સરસ કાર્યક્રમનું આયોજન થયું। રાજ્ય સરકારનો અભિગમ જે 24 વર્ષથી સતત પ્રવાહિત રહ્યો છે તેને આ શાળા જે છે એ ખૂબ સારી રીતે કાર્યાન્વિત કરી રહી છે। આનંદની વાત એ છે કે અહીંયા શિક્ષણ જે છે એ શ્રેષ્ઠ મૂલ્યો સાથે ભણાવાઈ રહ્યું છે। શાળાના શિક્ષકો, આચાર્યશ્રીઓ, ગામના વાલીઓ, એસએમસીના સભ્યશ્રીઓ, બહેનો અને માતાઓ અને ભાઈઓ તમામ ઉપસ્થિત રહી અને આ બાળકોનો ઉત્સાહ વધારવામાં જે છે એ સતત પ્રયત્નશીલ રહ્યા છે। તે માટે સૌને અભિનંદન આપું છું। આ ગામ જે રીતે આગળ વધી રહ્યું છે તે માટે મને પૂર્ણ શ્રદ્ધા છે કે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન વિકસિત ભારત 2047ને કાર્યાન્વિત કરવામાં, મૂર્તિમંત કરવામાં આપણે સૌ સફળ થઈશું, આગળ વધીશું અને શ્રેષ્ઠ સફળતા હાંસલ કરીશું। સૌને અભિનંદન આપું છું। મારું નામ કાંતિલાલભાઈ આરભોઈએ, આંબાપાડા પ્રાથમિક શાળા આહવા। આજના શાળા પ્રવેશોત્સવ વિશે હું કહેવા માગું છું। આજના કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ 2026 અંતર્ગત આંબાપાડા પ્રાથમિક શાળા આહવા ખાતે યોજવામાં આવ્યો હતો। તેમાં ગુજરાત રાજ્યના નાયબ સચિવ શ્રી ભટ્ટ સાહેબ તથા આચાર્ય શ્રી યુનિયન વાણિજ્ય કોલેજ આહવા ડાંગ જેઓના તરફથી ખૂબ જ પ્રેરણાદાયક માર્ગદર્શન પૂરું પાડ્યું। સાથે પ્રવેશ મેળવતા બાળકો, બાલવાટિકાના બાળકો, આંગણવાડીના બાળકો સારી રીતે એમને પ્રવેશ અપાવ્યો અને સાથે સાથે એસએમસીનું પણ સારી રીતે માર્ગદર્શન આપ્યું અને એમને સ્વાગત કરવામાં આવ્યું, એમનું અભિવાદન કરવામાં આવ્યું। ત્યાર પછી એસએમસી મિટિંગ લેવામાં આવી અને એસએમસીમાં જે તે પ્રશ્નો એસએમસી કમિટીઓને પૂછ્યું અને એસએમસી તરફથી પણ સારો જવાબ આપવામાં આવ્યો અને બધા જ શિક્ષકો અને બાળકોનું શિક્ષણ કાર્ય સારું થાય છે। અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું, ત્યારબાદ છૂટા થયા।